બાગડા જોયેલા છે કેટલા એ બાગડો બાગડો આપણને ત્યાં જોયો સત્તરસિંહો કોઈ સત્તરસિંહાનું નામ તો સાંભળ્યું છે કોઈ નથી સાંભળ્યું સત્તરસિંહાનું નામ સાંભળ્યું અત્યારે પી ગયા છે આવું નાના હતા કે આપણને ડરાવતા આપણા મમ્મી એટલે મારા તો મને મમ્મી ખીજાતા જ આવી રીતે કે ખીજા સત્તરસિંહો આવશે બાગડો આવશે એટલે હું એ જાતા કારણ કે સીધા સત્તરસિંહો દેખાય આવી પરિકલ્પનાઓ નથી શેના માટે તો કે સુઈ જાય એટલે તોફાન ન કરીએ એટલા માટે જમી લઈએ એટલા માટે એમાં કંઈક સારી ભાવના હોય અને એ કાલ્પનિક ભ્રમ હતો સત્તરસિંહો એકચ્યુઅલમાં હતો ને એને ડ્રોઈંગ કરીને બતાવી ન શકે કે આવો હતો મને એને ખબર કેવો મેડમને એને ખબર સાહેબને એને ખબર કેવો એટલે એકચ્યુઅલમાં સત્તરસિંહો કેવો એ ખબર હોય કારણ કે કાલ્પનિક ચિત્ર એવું ચિત્ર છે કેન્સર નામના શબ્દનું એકચ્યુઅલમાં એ કાંઈ છે જ નહીં જેવો સામાન્ય રોગ છે બીપી ડાયાબિટીસ આવા બધા રોગ થાય એવો રોગ થાય ગુમડું થતું તો એ ગુમડું આપણે કાઢી નાખીએ એવી રીતે કેન્સર શબ્દ છે એના હવે હળવો કરવાનો પ્રયાસ કરીએ છીએ અમારી સંસ્થાનું નામ છે કેન્સર કેર ફાઉન્ડેશન એનું કામ શું છે તો કે કેન્સર પહેલા તો ન થાય એના માટેનો પ્રયાસ કરીએ છીએ અવેરનેસ કરીએ તમને બધાને ગિફ્ટ વાઉચર આપવાના છે એચપીવી વેક્સિનેશનના સ્વતંત્ર જો તમે લેવા હોય તો લેવાના મમ્મી પપ્પાની ભરવાની બરાબર એના વિશે જાણી લેવાનું એના માત્ર અમે ગિફ્ટ વાઉચર તમને આપશું માર્કેટમાં એ 2000 રૂપિયાનું એક હોય છે જે તમને સંપૂર્ણ ફ્રી આપવામાં આવશે જેમ સત્તરસિંહા માટે હતું એનો ઉદ્દેશ સારો હતો તમે ઊંઘી જાવ એવી રીતના અમારો ઉદ્દેશ કે જ છે કે તમે ગરબા રમવા આવો અમારે ત્યાં અમે તમને એચપીવી વેક્સિનેશનના ગિફ્ટ વાઉચર આપીએ લોકોને અને તમારી પેઢી છે તમારા પાડોશી છે તમારા સગા સંબંધી હોય છે આ બધાને જાગૃત કરો કે કેન્સર છે હવે કેન્સર નથી એની ટ્રીટમેન્ટ થાય છે કેન્સરની યોગ્ય ટ્રીટમેન્ટ કરાવો ભેળસેળવાળું વાતનું ઓછું ખાઓ જીવનશૈલી યોગ્ય બનાવો અને માની લો કે કેન્સર થઈ જ ગયું છે તો કેન્સર પછીનું જીવન જીવવા યોગ્ય છે કેન્સર પછી તમે નોકરી ધંધોય કરી શકો કોર્સ કરી શકાય છે અને ગરબા પણ જઈ શકાય છે એ 2 ઓક્ટોબરે અમે સાબિત કરવા માંગીએ છીએ કે 2 ઓક્ટોબરે ક્લબ યુવીના ગ્રાઉન્ડની અંદર સાંજે 6 થી 11 સુધી જ્યાં મોરારી બાપુની પણ પૂજ્ય મોરારી બાપુની પણ આપણી વચ્ચે હાજરી હશે ગરબા લેવાના છે અને એ ગરબામાં તમને ગિફ્ટ વાઉચર પણ આપશું માત્ર વાઉચર આપશું પછી તમારે 3 હોસ્પિટલો હશે તો એ 3ની અંદર ગમે ત્યારે તમારે ડિસેમ્બર મહિના સુધીમાં જઈ આવવાનું માતા પિતાની પરવાનગી સાથે એ ગરબા રમવા તમારે આવવાનું છે એ ગરબાના પાસ છે અહીંયા સ્કૂલમાંથી મળી જશે સ્કૂલ આ આયોજન કરતી નથી બરાબર અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કારણ કે 2 ઓક્ટોબરે શાળામાં રજા છે બીજો સાંજે પ્રોગ્રામ છે એટલે શાળા જવાબદારી લઈ શકે નહીં પણ તમારા માતા પિતાની પરવાનગી લઈ એથી પાસ લઈ જવાનું મમ્મી કે મારે આવવું છે તો એનો પાસે મળશે બેન કે મારે આવવું છે તો એનો પાસે મળશે બરાબર ભાઈ કહેશે તમારો કે મારે આવવું છે તો એનો પાસે મળશે બધા રમવા આવવાનું છે ગરબા મોરારી બાપુ રમશે અને રમાડશે પણ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ગીતો ગાય છે શ્રીનાથજીની ઝાંખી ગાય છે એ શ્રી મયુરભાઈ બુદ્ધદેવ નીતિબેન ધોળકિયા આરિફ દરિયા અને તમામ નામી રાજકોટના કલાકારો છે ગીત સંગીત વચ્ચે ગરબાની રમઝટ તમને કરાવશે એટલે તમારે ખૂબ આનંદ લેવાનો છે આ ગિફ્ટ વાઉચર તમારે જોવું હોય તો લેવાનું એ ફ્રી છે સંપૂર્ણ 2000 રૂપિયાની કિંમત છે પણ ફ્રી છે પછી
ગુજરાતી આવડે આનો પીવો ન કરાવતો આ ઓરિજિનલ ગુજરાતી જન્મથી જ સીધા કરવા આવડી જાય ખૂબ સરસ મજાના આપણે શાંતિ ગરબા લેશું બધા બરાબર અને એક દિવસ માટે તમને ફ્રી આમંત્રણ છે પણ ફેમિલી સાથે પધારવાનું એકલા આવું ગ્રુપ બનાવીને આવું આપની અનુકૂળ થાય સાંજે 6 થી 11 સુધીનો કાર્યક્રમ છે તમને મજા આવે ત્યાં સુધી રહેવાનું કોઈ પણ વસ્તુ ફરજિયાત નથી પણ કેન્સર એટલે કેન્સર નહીં આજુબાજુમાં કોઈને પણ થયું હોય કેન્સર તો એને સમજાવો એની યોગ્ય ટ્રીટમેન્ટ લેવાની નાના તમારા જેવા બાળકો છે એને કહેવાનું કે આની વેક્સિનેશન છે વેક્સિનેશન લઈ લો બરાબર છે મોટી દીકરીઓ થઈ ગઈ કોલેજમાં આવી ગઈ તો યુરોપ અમેરિકાની અંદર મેમોગ્રાફી ટેસ્ટ ફરજિયાત છે બરાબર છે તો આપની અનુકૂળ થાય જ્યારે આપણે મોટા થાય ત્યારે મેમોગ્રાફી પણ કરાવતું રહેવાનું કે જેથી આ રોગથી આપણે બચી શકીએ અને બીજાને પરિચિત કરીએ ન તો કરી શકાય આ અવેરનેસ માટે કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ આ કાર્યક્રમ કરી રહ્યું